સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ભાગરૂપે અંકલેશ્વરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પણ વિરાસત પણના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશથી ભારતની સમૃદ્ધ સંસ્કૃત ભાષા અને વૈદિક જ્ઞાન પરંપરાને જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન હાથ ધરાયું છે. આ પ્રસંગે અંકલેશ્વરના અંધાળા ખાતે આવેલ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલથી છાપરા પાટિયા સુધી એક ભવ્ય ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં નોડલ અધિકારી હિરલ મિસ્ત્રી, શાળાના આચાર્ય જયેશ પટેલ, શાળાના શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રા દરમિયાન સંસ્કૃત શ્લોકો અને ગીતોનું જ્ઞાન, સુભાષિતોનું પઠન, પ્રાચીન ગ્રંથોનું પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા શાળાના આચાર્ય જયેશ પટેલે સંસ્કૃત ભાષાના મહત્વ અને ઉજવણીના ઉદ્દેશ્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. આજરોજ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંધાળા ગલફોડ ખાતેથી હું જયેશ પટેલ આચાર્યશ્રી આજરોજ ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગના સંસ્કૃત બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા મથકે અને તાલુકા મથકે સંસ્કૃત ગૌરવ દિનની ઉજવણીનો આજે શુભારંભ થઈ રહ્યો છે. તે અન્વયે આજરોજ અંકલેશ્વર તાલુકામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે. આ સંસ્કૃત ભાષા ગૌરવ યાત્રા અને એને લગતી વિવિધ પ્રવૃત્તિઓ દરેક શાળામાં, દરેક તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કરવામાં આવનાર છે. જે અન્વયે સંસ્કૃત ભાષા શું છે અને એનું મહત્વ શું છે. ભારતીય સંસ્કૃતિની અંદર સંસ્કૃત ભાષા એક જ્ઞાનની પરંપરા છે. સાથે સંસ્કૃત ભાષામાં આપણને ભારતનો સાંસ્કૃતિક વારસો પણ જાણવા માટે મળે છે અને સાથે સાથે ભારતનો જીવન મૂલ્યો પણ એમાં આપણને જાણવા મળે છે. તો તે માટે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક સંસ્કૃતને સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓનો લગાવ વધે એ માટે અવેરનેસ જાગે એ માટે સમગ્ર રાજ્યમાં આજરોજ શુભારંભ થઈ રહ્યો છે. તે અન્વયે આજરોજ અમારી શાળામાં પણ એનો શુભારંભ થઈ રહ્યો છે. આ અન્વયે અંધાળા કેળવણી મંડળના તમામ માનનીય હોદ્દેદારશ્રીઓ સાથે તમામ અધિકારીશ્રીઓ, તાલુકાના પદાધિકારીશ્રીઓ અને સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ સાથે આજે એક સરસ મજાનો સંસ્કૃતને પ્રત્યે લોકોનો લગાવ વધે એ માટે આજે શુભારંભ થઈ રહ્યો છે. અસ્તુ, જય હિન્દ.